ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો આભાર માનતા આવો આજનું વચન જોઈએ. આપણે આકાશમાંના દેવની ભણી આપણા હાથની સાથે આપણું હૃદય પણ ઊંચું કરીએ. યર્મિયાનો વિલાપ, તેનો 3 અધ્યાય અને 41મી કલમ. આજનો વિચાર. ખ્રિસ્તમાં અતિ પ્રિયવાળા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના ગૌરવી નામમાં આપ સર્વને સવારની પ્રેમભરી સલામ. બે ખાસ મહત્ત્વના અંગોની વાત કરવામાં આવી છે. પહેલું છે હાથ અને બીજું છે હૃદય. બંને કોની તરફ ઊંચા કરવા? દેવની તરફ, આકાશમાંના દેવની તરફ. આપણી નબળાઈ એ છે કે આપણા હાથ માત્ર ને માત્ર કંઈક ને કંઈક માંગવા માટે જ ઉઠે છે, આપવા માટે બહુ ઓછા. અને આપણા માટે દયા, કરુણા, મમતા, લાગણી, પ્રેમ આપવા માટે હોવો જોઈએ, જે મન, હૃદય, અંતઃકરણમાંથી નીપજે છે, કે જેમાં સ્વાર્થ ન હોય. અને એટલા માટે હાથની સાથે હૃદયને પણ ઊંચું કરીએ, જેથી દેવ તે બંનેને તેમના પ્રેમથી, દૈવી પ્રેમથી, ઐશ્વર્ય પ્રેમથી ભરે અને આપણને તેમના જેવા બનાવે. જોકે એ તો બનાવવા ચાહે જ છે, પણ આપણે બનવા નથી માંગતા. એ આપણી કઠણાઈ છે. હવે આ પણ એક પર્વતારોહણ જેવું છે, બહુ અઘરું ને કપરું, પણ અસંભવ નહીં તેવું. માણસ ધારે તો કરી શકે છે અને બેશક થઈ પણ શકે છે. અને અત્યારે તમે જોશો તો પર્વતારોહણ સામાન્ય વ્યક્તિ તો ઠીક, પણ જે અમુક મર્યાદિત અંગો ધરાવતી વ્યક્તિઓ છે, જેને આપણે દિવ્યાંગ કહીએ છીએ, એવા વ્યક્તિઓ પણ હવે તો બહુ હિંમત અને મક્કમ દ્રઢ મનોબળ હોય તો એ પણ ચઢતા આપણે જોઈ શકીએ છીએ, સર કરતાં આપણે જોઈ શકીએ છીએ, સફળતા પ્રાપ્ત કરતાં આપણે જોઈ શકીએ છીએ. અને તેથી માણસ ધારે તો કરી શકે અને બેશક એ થઈ પણ શકે છે. અઘરું અને કપરું લાગે તે ઉત્તેજન આપતા પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં ઘણા બધા વચનો છે. એમાંથી હું 1-2 તમારી આગળ મૂકીશ. ગીતશાસ્ત્ર 24મું ગીત જોશો તો તેમાં 3જી કલમમાં પણ ગીતકર્તા પ્રશ્ન પૂછે છે કે યહોવાના પર્વત પર કોણ ચઢી શકે? કોણ ચઢી શકશે? તેના પવિત્ર સ્થાનમાં કોણ ઊભો રહી શકશે? 2 પ્રશ્ન છે. અને તેનો જવાબ આપતા ગીતકર્તા 24માં ગીતમાં 4થી કલમમાં જવાબ પણ આપતા જણાવે છે કે જેના હાથ શુદ્ધ છે, જેનું હૃદય નિર્મળ છે, અને જેણે પોતાનું મન અસત્યમાં લગાડ્યું નથી અને જૂઠા સોગંદ ખાધા નથી, તે જ ચઢી શકશે. બહુ સ્પષ્ટ વાત. જેના હાથ શુદ્ધ છે, જેનું હૃદય નિર્મળ છે. અને માટે વાલાઓ, હાથ શુદ્ધ રાખી, હૃદય નિર્મળ રાખી દેવની સન્નિધ જઈએ ને દેવને પૂરેપૂરા સમર્પિત થઈએ. પ્રભુ એમ કરવા પણ સર્વની સહાય તથા મદદ કરો. પ્રાર્થના કરીએ, નમીએ. પ્રેમાળ પિતા, અમને તમારી તરફ ફક્ત હાથ જ નહીં, કિંતુ અમારું હૃદય પણ ઊંચું કરવા મદદ કરો, જેથી તે તમારા પ્રેમ, તમારા દૈવી ઐશ્વર્ય પ્રેમથી તથા અનુકંપાથી ભરાય, જેથી અમે યહોવાના પવિત્ર પર્વત પર ચઢી શકીએ અને તેમના પવિત્ર સ્થાનમાં ઊભા રહી શકીએ. અમારી સહાય તથા મદદ કરો. અમને સમજણ આપો. પ્રભુ ઈસુના નામમાં આમેન. ધન્યવાદ.